આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર બિપાશા બાસુ પર આરોપ છે કે તેઓ વિવાદ ઊભા કરે છે. 17 વર્ષની ઉંમરે તમે પહેલી કમર્શિયલ કરી હતી અને એના પર એટલી કોન્ટ્રોવર્સી થઈ ગઈ, તમારા ઘરની બહાર ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું મહિલાઓએ. જી યાદ છે ને? એ તો નથી ભૂલ્યા તમે? હમણાં યાદ કરવાની કોશિશ કરી રહી છું. હા, આઈ થિંક કલેડા કઈ કેમ્પેન રીતે? હા, કઈ એની વાત કેવો કરો scene છો હતો તમે? એ? નાની હતી હું, થોડી ઘણી ભૂલો કરી છે મેં અને એ ભૂલોને માનું છું. અમ, હા, ઇટ વોઝ અ લોન્જરી કેમ્પેન દેટ આઈ હેડ ડન વિથ ડિનો, જ્યાં પહેલું જે પોસ્ટર નીકળ્યું હતું એ બેન થઈ ગયું હતું બિકોઝ હું કંઈ નહોતી કરી રહી. હા, તમે તો ઘણા ઇનોસન્ટ હતા. ડીનો કંઈક કરી રહ્યો હતો એન્ડ ઇટ ગોટ એન્ડ અમારા જે એકચ્યુઅલી ઇટ્સ અ વેરી સેડ થિંગ બિકોઝ પ્રભુ તો દાશગુપ્તા જેમણે કેમ્પેન શૂટ કર્યું હતું, ઇઝ જસ્ટ પાસ્ડ અવે. હી વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ ફોટોગ્રાફર ઓફ ઇન્ડિયા અને ઘણો ફન લિવિંગ કેમ્પેન શૂટ કર્યું હતું બિટવીન અ કપલ ઇન બેડ એન્ડ યા ઇટ વોઝ તમે બેડ. કહો છો કે પહેલા તમે કઈ નહોતા કરી રહ્યા, ડીનો કરી રહ્યા હતા. હું કંઈ નહોતી કરી રહી, હું તો સૂતેલી હતી ચૂપચાપ. આઈ એમ ઇન ટ્રબલ. ને થોડા વર્ષો પછી તમે કઈ નહોતા કરતા, જોન કરી રહ્યા હતા. નહીં, ત્યારે હું કરી રહી હતી, ત્યારે હું થોડી મોટી થઈ ગઈ હતી. યા એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ પીપલ. યા ફોર જિસમ રાઈટ. હું તો મને નથી ખબર, મને બિલકુલ સમજ નથી પડતી. હમણાં હાથ ઠંડા થઈ ગયા છે, હવે આન્સર્સ ઠીકઠાક નીકળી નથી રહ્યા. જ્યારે જોન આવ્યા હતા આપકી અદાલતમાં, તો એમણે તમારા વિશે ઘણી સારી વાતો કહી. જી, હું હતી એ દિવસે દિલ્હીમાં. આઈ થિંક તમે સાંભળ્યું તો એમણે શું શું કહ્યું જી હતું? જી હું હતી દિલ્હીમાં જ હતી જ્યારે તમે શો કર્યો હતો. મેં મેં જોયો કહ્યું હતો કે એ શો. કેટલું તમે એમના માટે કર્યું, જી. એક એક વસ્તુ એમને યાદ હતી. યાદ રાખવી જોઈએ લોકોએ. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા માંગે છે, આગળ કોઈ ચાન્સીસ છે જોનની સાથે મૂવીમાં આવવાના? ડેફિનેટલી આવવાના ચાન્સીસ હોઈ શકે છે. મારા તરફથી તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમે ઈચ્છો છો કે આવે? હું ઈચ્છતી નથી, ઈચ્છા એવી કોઈ નથી. હવે તો ઈચ્છા છે કે સારા કામ કરવાની. ઓકે. જો અમે લોકો સારી રીતે સિવિલાઇઝ મેનરમાં એઝ ગ્રોન અપ હ્યુમન બીંગ્સ એઝ એન આર્ટિસ્ટ કેન વર્ક ટુગેધર, વી વુડ ડેફિનેટલી વર્ક. તમે કહ્યું કે આજકાલના જે છોકરાઓ છે નહીં, મેં આ નથી કહ્યું. મને એ ખબર છે તમે loser- શું કહી રહ્યા એ છો. લૂઝર ટાઈપના હોય છે. મેં એવું નથી કહ્યું. મેં એકચ્યુઅલી જર્નલિસ્ટ ત્યારે જ આવ્યો હતો અને એમણે કહ્યું કે અરે there are so many hot men around you, are you dating anyone? I said નહીં, all are losers. એમાં જ મસ્તીમાં, આમાં કોઈ સિરિયસ નહોતી આ વાતમાં. અને ટાઇટલ બની ગયું ઓલ મેન આર લૂઝર્સ. પછી એના પછી મેં એવું ટ્વીટ પણ કર્યું હતું કે આઈ લવ મેન. and it's true, I love man. You know, all my friends are male friends. And yeah, I don't think so. I really don't think so. I think men are fantastic. તમારી લાઈફમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કયો હતો? ઘણા બધા ખુલાસા થઈ ગયા છે અહીંયા. ઘણો પાસ્ટને રિવિઝિટ પણ કર્યો મેં, જે ઘણા દિવસથી નહોતો કર્યો. આઈ થિંક ટર્નિંગ પોઈન્ટ ઇન માય લાઈફ એટ ધીસ પોઈન્ટ આઈ વુડ સે ઇઝ ફ્રોમ ધ ટાઈમ આઈ હેડ અ બ્રેકઅપ. ઇટ્સ એક ઘણી આપણે લોકો લાઈફને ગ્રાન્ટેડ લઈને ચાલતા રહીએ છીએ અને ઘણી બધી આપણી લાઈફની પ્રાયોરિટી ઘણી ડિપેન્ડ કરે છે ઓન ધ અધર પીપલ ઇન લાઈફ. ઇટ સમવેર ટોટ મી દેટ દેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, જે હું પહેલાં વાત કરી રહી હતી, દેટ યુ હેવ ટુ પ્રાયોરિટાઇઝ યોર સેલ્ફ ઇન લાઈફ. જો તમે તમારી ખુશી સમજશો, પોતાની જાતને સમજશો, તો આઈ થિંક યુ વિલ બી અ બેટર ગિવર ઇન લાઈફ એન્ડ યુ વિલ ચૂઝ બેટર થિંગ્સ ફોર યુ, ફોર યોર સેલ્ફ ઇન લાઈફ. સો ઘણી બધી વસ્તુઓ હું સમજી છું. હું જેમ કે મેં કહ્યું, મારા ફ્રેન્ડ્સ મને સમજે છે કે આઈ એમ ધીસ હેપી ગો લકી હિપ્પી કાઇન્ડ ઓફ અ ગર્લ. તો હવે થોડી મેચ્યોરિટી આવી છે મારામાં. એના પહેલાં માય લાઈફ વોઝ ટુ મચ ઓફ અ ફેન્ટસી એન્ડ દેર ઇઝ અ લિટલ બિટ ઓફ રિયાલિટી ગોઈંગ ઓન ઇન માય લાઈફ નાઉ.
You have been so scared of darkness and demons and all those things from your childhood. How was it to do Raz and Raz 3? જો મને લાગે છે કે આ જે ડર છે મારામાં બાળપણથી, આઈ થિંક આવી ફિલ્મો કરીને હું કોશિશ કરું છું દેટ આઈ એમ ટ્રાઇંગ ટુ ફેસ માય ફિયર્સ ઓફ લાઈફ. હું દેખાતી નથી ડરપોક, પણ હું છું. ઘણી કોશિશ કરી રહી છું કે આ દુનિયામાં હું જે વસ્તુઓથી ડરું છું હું એમનો સામનો કરું. એન્ડ somewhere I want to be strong for myself. I don't know. And I also feel like all you girls, everybody in life, જો તમારી લાઈફમાં કોઈ ડર છે તો you should actually go and face it rather than running away તમે from it. ગરોળીથી બહુ ડરો છો? ઘણી ડરું છું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ફેસ ગરોળી. નહીં. બહુ ડરું છું. તમે કહો છો ને કે જે વસ્તુથી ડરો છો એને ફેસ કરવું જોઈએ, તો નહીં. મંગાવી દઈએ? નહીં. હું એટલી ઝડપથી ભાગીશ ને અહીંયાથી 1 સેકન્ડમાં ગાયબ થઈ જઈશ અહીંથી. નહીં, ગરોળીથી નહીં. મને બિલકુલ. મેં એક શો જોયો હતો, એક ગેમ શો, એક મોટી ચેનલ પર આવી રહ્યો હતો કે છોકરીઓ બેઠેલી હતી, એમના ચહેરા પર મેંગો લગાવી દેવામાં આવી હતી, મેંગો જ્યુસ, અને એટલી જાડી ગરોળીઓ છોડી દેવામાં આવી હતી એમના પર. And some of the girls are my friends, fellow models like Netra and all, and Yana Gupta, and I could see garodi all over their head. I would be dead. મને એવા પૈસા નથી જોઈતા. મને આવું એક્સાઇટમેન્ટ નથી જોઈતું કે ગરોળી આવીને મારા ચહેરા પર ચીપકી રહેશે. નહીં, I can't do that.